ડભોઈની મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ બેંકનું લાયસન્સ રદ. આરબીઆઈએ મર્કેન્ટાઇલ બેંકનું લાયસન્સ રદ કર્યું છે. અધિકારીની નિમણૂક માટે જિલ્લા રજિસ્ટ્રારને આદેશ. છેલ્લા 1 વર્ષથી મહાલક્ષ્મી બેંક વિવાદોમાં ઘેરાયેલી છે. ડભોઈની મહાલક્ષ્મી મર્કેન્ટાઇલ બેંકનું રિઝર્વ બેંકે લાયસન્સ રદ કર્યું. કેતન રોહિત અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, શા માટે આ લાયસન્સ રદ કરવામાં આવ્યું છે? પ્રીતિ, જણાવી દઈએ કે ડભોઈની જે મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંક છે તે પહેલાથી જ ફડચામાં ગયેલી હતી. જેવી રીતે કે લોકોને ફ્રોડ રીતે લોન આપવામાં આવી હતી ને સંદેશ ન્યૂઝ દ્વારા 1 વર્ષ અગાઉ આનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જે પ્રમાણે આ બેંકે લોકોને ફ્રોડ રીતે અનધિકૃત રીતે બેંકમાંથી લોનો આપી દેવામાં આવી હતી. તે રીતે આ બેંક ફડચામાં ગઈ હતી અને આ બેંક અત્યારે હાલ જે આરબીઆઈએ તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે તે ડીજીઆઈસી મુજબ અત્યારે 24.58 કરોડ લોકોના થાપણ છે તે આપી દેવામાં પણ પરત આવ્યા છે. પરંતુ જેણે વીમા કરાવ્યા હશે 5 લાખ રૂપિયાના તે લોકોને જ થાપણો ચૂકવવામાં આવશે તેવા આરબીઆઈએ નિયમો જાહેર કર્યા છે અને જિલ્લા સબ રજિસ્ટ્રારને પણ ફડચા અધિકારીની નિમણૂક કરવાના આદેશ જારી કર્યા છે. પ્રીતિ, આભાર તમામ વિગતો માટે.